નમસ્તે મિત્રો, મારું નામ છે બારીયા નીતેશ, વોકેશનલ ટ્રેનર, ટ્રેડ ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી. હું મોડલ સ્કૂલ ઇણાજમાં ટુરિઝમના ટ્રેડની અંદર લેબમાં બાળકોને પ્રેક્ટિકલ કરાવું છું. આજે અત્યારે ટૉપિક છે લેબની અંદર યુઝ કરવામાં આવતી વસ્તુઓ. તો લેબની અંદર જે હોસ્પિટાલિટીમાં ટેબલ સેટઅપ માટે અલગ અલગ વસ્તુનો ઉપયોગ થાય છે ને એને બે ભાગમાં વહેંચી દેવાય છે: ક્રોકરી અને કટલેરી. ક્રોકરી એટલે કે પ્લેટ્સ વગેરે જે આવે છે, બાઉલને, એ બધીને ક્રોકરી કહેવામાં આવે છે. અને કટલેરી એટલે કે સ્પૂનવેર જેટલા પણ છે એને કટલેરી કહેવામાં આવે છે. અત્યારે નોર્મલ વાત કરું હું આપને, તો સર્વિસ પ્લેટ ટેબલ સેટઅપ કરતી વખતે ડિનરનું સેટઅપ હોય તો ડિનરના સેટઅપમાં મેઇન કોર્સ માટે જે સેન્ટરમાં પ્લેટ રાખવામાં આવે છે એને સર્વિસ પ્લેટ અથવા તો એપેક પ્લેટ કહેવામાં આવે છે. એ પછી આવે છે બાજુમાં BNB પ્લેટ, અને બીજું નામ ક્વાર્ટર પ્લેટથી પણ ઓળખવામાં આવે છે અથવા હાફ પ્લેટ પણ કહી શકાય છે. એના પછી આવે છે સૂપ બાઉલ. સૂપ સર્વ કરવા માટે જે બાઉલનો યુઝ થાય છે એ છે સૂપ બાઉલ. આ પણ સૂપ બાઉલ છે, એની સાથે સ્પૂન. આ છે પોર્શન બાઉલ અથવા તો સર્વિસ બાઉલ આને કહી શકાય છે, જેના દ્વારા ફૂડ સર્વ કરવામાં આવે છે. આ પણ સર્વિસ બાઉલ જ છે. ત્યાર પછી આવે છે નાઇફ. બ્રેડ નાઇફ આને કહેવામાં આવે છે. બ્રેડ બટર ઉપર બ્રેડ જ્યારે હોય છે એમાં બટર લગાવવા માટે આનો ઉપયોગ થાય છે, અથવા તો જામ લગાવવા માટે થઈને. એ ઉપરાંત જ્યારે લંચ, ડિનર કે બ્રેકફાસ્ટમાં કોઈ પણ ફૂડ લેતા હોય એ દરમિયાન પણ આનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ ફોર્ક. આનું પણ ડિનર અથવા લંચ અથવા તો મેઇન કોર્સ જે કાંઈ પણ છે તો એમાં ફૂડ લેતી વખતે થાય છે. ત્યાર પછી આવે છે સર્વિસ ફોર્ક. જમવા બેઠેલા વ્યક્તિઓ માટે જે પીરસવામાં આવે છે એ પીરસવા માટે થઈને આનો ઉપયોગ થાય છે, સર્વિસ ફોર્કનો. એની સાથે આવે છે સર્વિસ સ્પૂન. આ બંનેના દ્વારા કોઈ પણ ફૂડ સર્વ કરવામાં આવે છે, આ રીતે પકડીને પણ, અથવા તો ડાયરેક્ટ જ બાઉલમાંથી આ રીતે સર્વ કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે ગ્લાસમાં પ્લિન્સનર ગ્લાસ. આપણે જોઈએ છે કે જ્યારે કસ્ટમર કોઈ પણ હોટલની અંદર જમવા બેઠા હોય તો એના માટે કોઈ પણ પ્રકારના ડ્રિંક આવે છે, તો ડ્રિંક માટે અલગ અલગ ગ્લાસ યુઝ કરવામાં આવે છે. આ ગ્લાસને પ્લિન્સનર ગ્લાસ કહેવામાં આવે છે. આની અંદર મોકટેલ સર્વ કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે બોગલેટ અથવા તો વાઇન ગ્લાસ. આની અંદર જે પીણા છે, વાઇન છે કે બીજા કોઈ પણ નોન આલ્કોહોલિક, એ સર્વ કરવામાં આવે છે. આ સિવાય ઘણી બધી વસ્તુઓ હોસ્પિટાલિટીની અંદર રેસ્ટોરન્ટમાં યુઝ કરવામાં આવે છે. નમસ્તે.